રખિયાલ ગ્રામ પંચાયતની હદમાં સરકારી જમીન ઉપર કોઈપણ જાતનું ગેરકાયદેસર બાંધકામ કરવું હોય તો તલાટી સરપંચ ડેપ્યુટી સરપંચને નિવેદન આપો તો તે કાયદેસર થઈ જાય તેવી લોકવાયકા. જાણવા મળતી લોકચર્ચા મુજબ રખિયાલ ગામમાં દબાણોનો રાફડો ફાટ્યો છે અને સરપંચ ડેપ્યુટી સરપંચ તલાટી કમ મંત્રીશ્રીને કોઈ ફરક પડતો નથી. બ્રાહ્મણિયા તળાવ પાસે પડતર જમીન સર્વે નંબર જૂનો 129, નવો સર્વે નંબર 1766, બ્લોક નંબર 1798માં સરપંચ ડેપ્યુટી સરપંચ તલાટી કમ મંત્રીશ્રીની આંખો સામે કોઈપણ જાતની મંજૂરી વગર કે રજા ચિઠ્ઠી વગર ગેરકાયદેસરમાં મંદિર બનાવી દીધું. ત્યાં કોઈપણ નોટિસ તલાટી કમ મંત્રી દ્વારા આપવામાં ન આવી. જ્યારે બીજું એક મંદિર સમગ્ર સમાજ દ્વારા રામદેવ પીરનું મંદિર હાલ બનાવવામાં આવી રહેલ છે, ત્યારે પંચાયતે મંદિર નહીં બનાવવા માટે નોટિસ આપી, જેથી ગ્રામજનોમાં ચર્ચાનો વિષય એ બન્યો છે કે બ્રાહ્મણિયા તળાવ જોડે બનેલા મંદિર માટે રખિયાલ ગ્રામ પંચાયતે મોટી રકમ લીધી. ઘણા માણસો એવું કહે છે કે રખિયાલ ગ્રામ પંચાયતના સરપંચ તલાટીશ્રીને નિવેદન આપી દેવું તો રામદેવ પીર મંદિરનું પણ કામ આગળ વધી જાય. જો રામદેવ પીરનું મંદિર બનાવવું હોય તો રખિયાલ ગ્રામ પંચાયતને નિવેદન આપવું પડશે ખરું? શું રખિયાલ ગ્રામ પંચાયતના તલાટી નિવેદ આપો તો દબાણ કરવા દેશે? શું તલાટી કમ મંત્રીની આંખો આ બીજા મંદિરોને દબાણો થયા ત્યારે નહોતી ખુલી? શું આ મંદિરને રોકવામાં આવ્યું તો બીજા દબાણો તોડવામાં આવશે ખરા? લોકચર્ચા એ પણ ચાલી રહી છે કે બ્રાહ્મણિયા તળાવ પાસે જે મંદિર બનાવવામાં આવ્યું તેમ સરપંચ ડેપ્યુટી સરપંચ તલાટી કમ મંત્રીશ્રીએ મોટી રકમ લીધી છે અને નથી લીધી તો આગળ જોવાનું રહ્યું કે આ એક રામદેવ પીરના મંદિરને જેમ નોટિસ આપવાનો નિર્ણય છે, આ સુધી કેટલા મંદિર કે વધારાના દબાણોને નોટિસ રખિયાલ ગ્રામ પંચાયત આપી છે. જો બાકીને પણ નોટિસ આપીને બાંધકામ નહીં તોડવામાં આવે તો ટૂંક સમયમાં લેન્ડ ગ્રેબિંગનો કેસ રખિયાલ સરપંચ તથા તલાટી કમ મંત્રીશ્રી ઉપર એક જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવશે. રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ, બોધિક ભારત, દહેગામ.